વિદ્યાર્થી મિત્રો, જય સ્વામિનારાયણ. ધોરણ 7 વિષય વિજ્ઞાન. મિત્રો, પ્રકરણ નંબર 11 પ્રાણીઓ અને વનસ્પતિમાં વહન. આગળના વિડીયોમાં આપણે વિકલ્પો તેમજ ખાલી જગ્યા સમજી ગયા. હવે આપણે જોઈશું પ્રશ્ન નંબર 3. નીચે આપેલા વિધાનમાંથી ખરા વિધાન સામે સાચાની અને ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરો. પહેલું છે, રુધિરાભિસરણ તંત્ર જઠર અને અન્નનળી ધરાવે છે. રુધિરાભિસરણ તંત્ર જઠર અને અન્નનળી ધરાવે છે. તો શું આ વિધાન સાચું છે કે રુધિરાભિસરણ તંત્ર છે એ જઠર અને અન્નનળી ધરાવે છે? હા કે ના? તો આ વિધાન કેવું છે? ખોટું છે. રુધિરાભિસરણ તંત્ર જઠર કે અન્નનળી ધરાવતા નથી. તો એમાં લખીશું વિધાન ખોટું છે. આગળ વાત કરીએ. 2. એક પુખ્ત વયની વ્યક્તિનું હૃદય 1 મિનિટમાં 100 કે 150 વાર ધબકે છે. એક પુખ્ત વયની વ્યક્તિનું હૃદય 1 મિનિટમાં 100 કે 150 વાર ધબકે છે. તો આ વાક્ય કેવું છે? સાચું કે ખોટું? તો જ્યારે એક પુખ્ત વયનું વ્યક્તિનું જે ધબકારા છે 1 મિનિટમાં કેટલા હોય છે? તો કે 100 ને 150 વાર નથી. તો આ વિધાન ખોટું છે. આગળ વાત કરીએ. 2 આપણે વાક્ય જોયા કે પુખ્ત વયની વ્યક્તિનું હૃદય 1 મિનિટમાં 100-150 વાર ધબકે છે. એ વાક્ય ખોટું છે. પહેલું ખોટું છે અને બીજું પણ વિધાન ખોટું છે. આગળ 3. શિરા શરીરના વિવિધ ભાગોથી રુધિર હૃદય સુધી લઈ જાય છે. શિરા શરીરના વિવિધ ભાગોથી રુધિર હૃદય સુધી લઈ જાય છે. તો શું આ વિધાન સાચું છે? હા, શિરા શરીરના વિવિધ ભાગોથી રુધિરને હૃદય સુધી લઈ જાય છે. ક્રિયાને ઉત્સર્જન કહે છે. શરીરમાંથી નકામા કચરાને બહાર નિકાલ કરવાની ક્રિયાને ઉત્સર્જન કહે છે. આ વિધાન કેવું છે? શરીરનો જે નકામો કચરો છે એ બહાર નીકળી જાય છે, એનો મતલબ કે ઉત્સર્જન. સાચી વાત છે. તો આ વિધાન સાચું છે. 5. પરસેવા તરીકે ક્ષાર અને યુરિયા પાણી સાથે નિકાલ પામે છે. આગળ પણ આપણે જોયું કે પરસેવાની જોડે જોડે ક્ષાર અને યુરિયા પાણી સાથે નિકાલ પામે છે. તો કે હા, પામે છે. તો આ વિધાન સાચું છે. તો મિત્રો, આપણે સાચા ખોટાના વિધાન જોયા. હવે જોઈએ જોડકા યોગ્ય રીતે જોડો. પહેલું છે પર્ણરંધ્ર, જલવાહક પેશી, મૂળરોમ, અન્નવાહક પેશી. તો જોઈએ આપણે પર્ણરંધ્ર. તો બમાં એનો જવાબ આપણે શોધીશું. પાણીનું શોષણ, બાષ્પોત્સર્જન, ખોરાકનું વહન, પાણીનું વહન કે કાર્બોદિતનું સંશ્લેષણ. તો એમાં કયો જવાબ આવશે? કે જે પર્ણરંધ્ર છે શું કાર્ય કરે છે? તો પર્ણરંધ્રમાં આવશે બાષ્પોત્સર્જન, એટલે કે બી. આગળ 2. જલવાહક પેશી. જલવાહક પેશીમાં શું આવશે? પાણીનું શોષણ, ખોરાકનું વહન, પાણીનું વહન કે કાર્બોદિતનું સંશ્લેષણ. તો એમાં આવશે પાણીનું વહન, બી. આગળ મૂળરોમ. મૂળરોમમાં તો કે મૂળરોમ છે એમાં શું આવશે? પાણીનું શોષણ. 4. અન્નવાહક પેશી. ખોરાકનું વહન કે કાર્બોદિતનું સંશ્લેષણ. તો આપણને ખબર છે અન્નવાહક એટલે કે ખોરાક આપણે જે ખાઈએ છીએ. તો ખોરાકનું વહન, સી.
ચાલો મિત્રો, તમે આ જોડકા જોડી દીધા હશે. હવે બીજા જોઈએ આપણે. તેમાં છે રક્તકણ, ફૂસ્ફૂસ શિરા, હૃદય, મૂત્રાશય અને શિરા. સામે એના જવાબ આપેલા છે, જેમાં પહેલું છે મૂત્રનો સંગ્રહ કરે છે, સતત ધબકતું અને પંપ તરીકે કાર્ય કરતું અંગ હિમોગ્લોબિન, રુધિર હૃદયની દિશામાં જવા દે છે, ઓક્સિજનયુક્ત હવા ફેફસામાંથી હૃદય તરફ. પહેલું છે રક્તકણ. તમારે બધાએ મારી સાથે જ પૂરવાનું રહેશે. તો જોઈએ આપણે રક્તકણ. રક્તકણ શું કાર્ય કરે છે? તો આપણે વિડીયોમાં પણ સમજ્યા મિત્રો કે રક્તકણ એ હિમોગ્લોબિનનું કહેવાય ને કે વધારે રક્તકણ હિમોગ્લોબિન દ્વારા જોડાયેલા છે. તો એમાં આવશે હિમોગ્લોબિન. તો પહેલું છે રક્તકણ, તો એમાં આવશે હિમોગ્લોબિન. બે ફૂસ્ફૂસ શિરા. તો એમાં શું મૂત્રનો સંગ્રહ કરે છે, સતત ધબકતું અને પંપ તરીકે કાર્ય કરતું અંગ છે. રુધિર હૃદયની દિશામાં જવા દે છે કે ઓક્સિજન યુક્ત હવા ફેફસામાંથી હૃદય તરફ લાવે છે. તો એમાં આવશે ઓક્સિજનયુક્ત હવા ફેફસામાંથી હૃદય તરફ લાવે છે, એટલે કે ઈ. આગળ છે હૃદય. હૃદય શું કામ કરે છે? તો હૃદય હવે જોઈએ. દિશામાં જવા દે છે. તો હૃદય તો એક જ કાર્ય કરે છે, સતત ધબકતું અને પંપ તરીકે કાર્ય કરતું અંગ છે. તો બી. મૂત્રાશય. મૂત્રાશયમાં શું છે? તો કે એમાં આવશે મૂત્રનો સંગ્રહ કરે છે, એ. અને છેલ્લું છે શિરા. તો રુધિર હૃદયની દિશામાં જવા દે છે. તો આપણા 4 વિકલ્પ, એટલે કે જે 2 વિકલ્પ હતા આપણે પૂર્ણ કર્યા. હવે આગળ સમજીએ મિત્રો. સરસ. 5 નીચેનો તફાવત લખો. ધમની અને શિરા. તમારે એનો તફાવત લખવાનો છે. ધમની કોને કહેવાય છે અને શિરા કોને કહેવાય છે? તો તમે જોયું મિત્રો કે ધમની એટલે શું? તમારે બધાએ જ મારી સાથે લખવાનું રહેશે. તો ધમની એટલે ધમની હૃદયમાંથી ઓક્સિજનયુક્ત રુધિર શરીરના વિવિધ ભાગો સુધી લઈ જાય છે. ધમની હૃદયમાંથી ઓક્સિજનયુક્ત રુધિર શરીરના વિવિધ ભાગો સુધી લઈ જાય છે. ફરી એકવાર બોલું છું. ધમની હૃદયમાંથી ઓક્સિજનયુક્ત રુધિર શરીરના વિવિધ ભાગો સુધી લઈ જાય છે. શિરા. તો શિરામાં લખીશું. શિરા કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિરને શરીરના જુદા જુદા ભાગોમાંથી હૃદય તરફ લઈ જાય છે. શિરા હૃદય તરફ લઈ જાય છે. ફરી એકવાર. શિરા કાર્બન ડાયોક્સાઇડ યુક્ત શિરા કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિરને શરીરના જુદા જુદા ભાગોમાંથી હૃદય તરફ લઈ જાય છે. આગળ ધમનીમાં બીજું એક વાક્ય લખીશું. ધમનીની દિવાલ જાડી અને સ્થિતિસ્થાપક હોય છે. ધમનીની દિવાલ જાડી અને સ્થિતિસ્થાપક હોય છે. શિરામાં લખીશું. શિરાની દિવાલ પાતળી હોય છે. શિરાની દિવાલ પાતળી હોય છે. ફરી એકવાર હજી હું એકવાર બોલીશ. તફાવત ધમની અને શિરાનો. પહેલું, ધમની હૃદયમાંથી ઓક્સિજનયુક્ત રુધિર ધમની હૃદયમાંથી ઓક્સિજનયુક્ત રુધિર શરીરના વિવિધ ભાગો સુધી
લઈ જાય છે. શીરામાં લખીશું શીરા કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિરને કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિરને શરીરના જુદા જુદા ભાગોમાંથી હૃદય તરફ લઈ જાય છે. આગળ ધમનીમાં લખીશું ધમનીની દિવાલ જાડી અને સ્થિતિસ્થાપક હોય છે. ફરી એકવાર સ્થિતિસ્થાપક હોય છે. ધમનીની દિવાલ જાડી અને સ્થિતિસ્થાપક હોય છે. અમે શીરામાં લખીશું 2 નંબર કરીને કે શીરાની દિવાલ પાતળી હોય છે. શીરાની દિવાલ કેવી હોય છે? તો શીરાની દિવાલ પાતળી હોય છે. તો મિત્રો આપણે તફાવત, જોડકા અને ખરા ખોટા વિશે સમજ્યા. હવે વાત કરીએ આગળ મનુષ્યના ઉત્સર્જન તંત્રની નામ નિર્દેશવાળી આકૃતિ દોરો. તો તમારે બધાએ મનુષ્યના ઉત્સર્જન તંત્ર છે મનુષ્યનું એની નામ નિર્દેશવાળી આકૃતિ દોરવાની છે. તો ઉત્સર્જન તંત્ર છે મિત્રો એ શું કામ કરે છે? તમે જુઓ છો કે આ છે ઉત્સર્જન તંત્ર. ઉત્સર્જન તંત્ર જે નકામા પદાર્થો કોષો દ્વારા ઉત્પન્ન થાય છે તેનો શરીરમાંથી નિકાલ થવાની પ્રક્રિયાને ઉત્સર્જન કહે છે. ઉત્સર્જન એટલે શું? તમને સવાલ થાય કે ભાઈ ઉત્સર્જન એટલે શું? તો શરીરમાંથી જે નકામો પદાર્થ છે, જે નકામા કોષો એટલે કે નકામો પદાર્થ જે કોષો દ્વારા ઉત્પન્ન થાય છે અલગ અલગ, આ જે પદાર્થ શરીરમાંથી જે બહાર નીકળે છે તેને ઉત્સર્જન કહેવામાં આવે છે. ઉત્સર્જન પ્રક્રિયા સાથે સંકળાયેલા વિવિધ ભાગો મળીને જે ઉત્સર્જનની પ્રક્રિયા સાથે જે આ ભાગો સંકળાયેલા છે, આ ભાગો મળીને જે પ્રક્રિયા થાય છે અને પછી જે કચરો બહાર નીકળે છે એને ઉત્સર્જન તંત્રની રચના કહે છે. રુધિરમાં રહેલા નકામા પદાર્થનો જે દ્વારા આ કાર્ય થાય છે. શરૂઆત ક્યાંથી થાય છે? તો કે મૂત્રપિંડથી. મૂત્રપિંડ જ્યારે રુધિર મૂત્રપિંડ સુધી પહોંચે છે મિત્રો, ત્યારે તેમાં ઉપયોગી અને નુકસાનકારક બંને પ્રકારના પદાર્થ હોય છે. રુધિર જ્યારે મૂત્રપિંડ સાથે પહોંચે છે ત્યારે એમાં બે પ્રકારના નુકસાનકારક અને ઉપયોગી બે પદાર્થ હોય છે. તેમાં ઉપયોગી જે પદાર્થ છે ને તો એ રુધિરમાં ફરીથી શોષાય છે, પરંતુ જે નકામો કચરો પાણીમાં દ્રાવ્ય થાય છે, નકામો કચરો અને મૂત્ર દ્વારા નિકાલ પામે છે. મૂત્ર દ્વારા મૂત્રવાહિનીમાંથી મૂત્રાશયમાં જાય છે. મૂત્ર દ્વારા ફરી એકવાર મૂત્રપિંડમાં રુધિરમાં બે પદાર્થ ઉત્પન્ન થાય છે, એટલે કે ઉપયોગી અને નુકસાનકારક. ઉપયોગી છે ફરી રુધિરમાં શોષાય છે, જ્યારે નુકસાનકારક જે પદાર્થ છે પાણી દ્વારા એટલે કે પાણીમાં દ્રાવ્ય થઈ નકામો કચરો એ મૂત્રપિંડમાંથી મૂત્રવાહિનીમાં થઈને મૂત્રાશયમાં જાય છે અને પછી મૂત્ર માર્ગ દ્વારા મૂત્રછિદ્રો દ્વારા એ બહાર નીકળે છે. તો આ હતું મનુષ્યનું ઉત્સર્જન તંત્ર. તો દરેક વિદ્યાર્થી મિત્રોએ તમારી સ્વાધ્યાય પોથીમાં આ આકૃતિ દોરવાની રહેશે. તેની સાથે જય સ્વામિનારાયણ મિત્રો.